તો આજે આપણે મિક્સ ચવાણાનો ચાટ બનાવીશું। તેના માટે મેં એક ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે, એક ટામેટું કટ કરી છે, તેની અંદર ચાટ મસાલો ઉમેરીશું, થોડું મીઠું ઉમેરી અને મિક્સ ચવાણું ઉમેરીશું। તેની અંદર થોડા લીલા ધાણા, હવે થોડો લીંબુનો રસ ઉમેરીશું। હવે સારી રીતના મિક્સ કરી લઈશું। મિક્સ ચવાણાનો ચાટ બનીને તૈયાર છે। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।